જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજે આપણે આવી ગયા છીએ એકદમ બેઝિકમાં એકવચન અને બહુવચન ના એકદમ સચોટ જોરદારના નિયમ લઈને। એ પહેલા ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ચાલો, સિંગ્યુલર અને પ્લુરલ। સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન। તમે જોઈ શકો છો નામમાં જ આપને સમજાઈ જાય। એક વચન, એક વચન, એક વચન કોને કહેવાય? માત્ર ને માત્ર એક જ હોય, કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, સ્થળ, પશુ, પક્ષી, પ્રાણી માત્ર એક જ હોય, એને કહેવાય છે એક વચન। અને બહુવચન, બહુ બહુ એટલે વધારે, બે અથવા બે કરતા વધારે હોય, શું આવે છે? બહુવચન। ચાલો, એક વચન અને બહુવચનના રૂપ અલગ અલગ હોય છે। ગણી શકાય તેવી કોઈ પણ સંખ્યા બે અથવા બે કરતા વધારે હોય તો બહુવચન। ચાલો આપણે જોઈએ। ખબર છે આપણે નજીકની વસ્તુ માટે એક વચનમાં નજીકની વસ્તુ માટે ધીસનો ઉપયોગ થાય છે। નજીકની વસ્તુ ખાલી એક જ હોય, આ પેન છે, ધીસ ઇઝ અ પેન, બરોબર। આ પુસ્તક છે, જો આ પુસ્તક છે, ધીસ ઇઝ અ બુક। નજીકમાં હોય, બાજુમાં હોય, એક જ હોય તો, નજીકમાં હોય, બે અથવા બે કરતા વધારે હોય તો આ પુસ્તકો છે। બહુવચનમાં શું થઈ જાય? ધીઝનું ધીઝ। આ પુસ્તક છે, ધીસ ઇઝ અ બુક। આ પુસ્તકો છે, ધીઝ આર બુક્સ। બહુવચનમાં આર આવે છે। એની જેમ જ દૂરની વસ્તુ માટે એક વચનમાં ધેટ આવે છે। જસ્ટ એક્ઝામ્પલ, પેલું પુસ્તક છે, ધેટ ઇઝ અ બુક। ધેટનું બહુવચન દૂર માટે ધોઝ આર બુક્સ। ધોઝ આર બુક્સ એટલે કે પેલા પુસ્તકો છે, પેલા પુસ્તકો છે। ખૂબ અગત્યનો ટોપિક છે, બેઝિક ઇંગ્લિશ એકવચન બહુવચન પીડીએફ ફાઇલ માટે 7567778020। હવે પુરુષ પાત્ર એકવચન અને બહુવચનના રૂપ જોઈએ આપણે। જે સર્વનામનું ટેબલ છે, જે સર્વનામનું ટેબલ છે, સર્વનામનું જે ટેબલ છે એમાં વાત કરીએ તો આપણે સર્વનામના ટેબલની વાત કરીએ તો એમાં આઈ એટલે હું, એનું શું થાય? બહુવચન વી, બરોબર। જસ્ટ એક્ઝામ્પલ, હું ખુશ છું, આઈ એમ હેપી। હું ખુશ છું, આઈ એમ હેપી। અમે ખુશ છીએ અથવા આપણે ખુશ છીએ તો વી આર હેપી। એવું બેમાં આવે છે, એક વચન અને બહુવચનમાં। તો હોશિયાર છો, યુ આર ક્લેવર। તમે હોશિયાર છો, યુ આર ક્લેવર। કોઈ પણ એક જ છોકરો હોય, હી। કોઈ પણ એક જ છોકરી હોય, સી। કોઈ પણ નિર્જીવ વસ્તુ, નાન્યતર જાતિ, પશુ, પક્ષી, પ્રાણી, એમાં ઈટ આવે છે। ત્રણેયનું શું થાય? બહુવચન ધે। શું થાય છે? ધે। તે ખુશ છે, હી ઇઝ હેપી। તેઓ ખુશ છે, ધે આર હેપી। તેણી ખુશ છે, સી ઇઝ હેપી। તેઓ ખુશ છે। હવે બે અથવા બે કરતા વધારે છોકરા હોય તો ધે। બે અથવા બે કરતી વધારે છોકરી હોય તો એ ધે। કોઈ પણ બે અથવા બે કરતા વધારે પશુ, પક્ષી, પ્રાણી, નિર્જીવ વસ્તુ હોય તો ધે। નિયમ જોઈએ આપણે। હવે નિયમ આપણે જોઈએ આપણે। આવું તમે ક્યાંય કોઈ દિવસ જોયું નહીં હોય મારા વાલા। મોટે ભાગે શું આવે છે? મોટે ભાગે પાછળ એસ લગાડવામાં આવે છે। સામાન્ય રીતે એક વચન નામ, એક વચનની પાછળ એસ લગાડવાથી બહુવચન બને છે। જો બોય, બુક, ગર્લ, ચેર, વાંહે એસ મૂકી દો। બોય તો બોયઝ, બુક તો બુક્સ, ગર્લ તો ગર્લ્સ, ચેર તો ચેર્સ, એપલ તો એપલ્સ, ટેબલ ટેબલ્સ। હવે નામના અંતે એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ અને એક્સ હોય તો ઈએસ લગાડવાથી બહુવચન થાય છે। જો આમાં આ મેંગો, વાંહે ઓ આવ્યું, બોક્સ, વાંહે એક્સ આવ્યું, બસ, વાંહે એસ આવ્યું, બેન્ચ, વાંહે સી એચ આવ્યું। હજી છે વોચ એટલે ઘડિયાળ, વાંહે સી એચ આવ્યું, બરાબર। તો વાંહે ઈએસ લાગે છે। જો મેંગો, વાંહે ઈએસ, બોક્સ, બોક્સીસ, બસ, બસીસ, બેન્ચ, બેન્ચીસ,
હોત તો વાંહે શું આવે છે? ES આવે છે, બરોબર. હવે એકવચન નામના અંતે વાય હોય, ડ્યુટી, સિટી, બેબી, લેડી. એકવચન નામ, આ બધું એકવચન છે, એના અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન. વ્યંજન એટલે કે એ ઈ આઈ ઓ યુ સિવાયનો કોઈ પણ અક્ષર હોય તો વાય નો આઈ કરી પાછળ ES લગાડવાથી બહુવચન થાય છે. જોઈએ આપણે સિટી, વાહે વાય છે, બરોબર. તો વાય હોય યા વાય નો આઈ કરી વાહે ES લાગે છે. જો ડ્યુટી તો ડ્યુટીઝ, સિટી, સિટીઝ, બેબી, બેબીઝ, લેડી, લેડીઝ, બરોબર. અંતે વાય હોય અને એની આગળ જો વ્યંજન, વાય ની આગળ ટી, વાયમાં ટી, વાયમાં બી, વાયમાં ડી. તો અંતે વાય અને તેની આગળ વ્યંજન હોય તો વાય નો આઈ કરી ES લગાડવાથી બહુવચન થાય છે. હવે અંતે વાય તો હતું, આગળ શું હતું? વ્યંજન. હવે અંતે વાય પણ આગળ સ્વર હોય તો એકવચન નામને અંતે વાય, ટોય, બોય, કી, ડોંકી, ડે. ક્રિયાપદના એકવચન નામની અંતે વાય અને તેની આગળ સ્વર હોય તો વાય ની પાછળ માત્ર એસ લગાડવામાં આવે છે અને બહુવચન થઈ જાય છે. જો ટોય, અંતે વાય છે, આગળ સ્વર, અંતે વાય, આગળ સ્વર, અંતે વાય, આગળ સ્વર, અંતે વાય, આગળ સ્વર, તો પાછળ માત્ર એસ. ટોય, ટોયઝ, બોય, બોયઝ, કી, કીઝ, ડોંકી, ડોંકીઝ, ડે, ડેઝ. એકવચન નામને અંતે એફ, એકવચન નામને અંતે એફ તમે જોઈ શકો છો. એફ અથવા એફ ઈ, એફ અથવા એફ ઈ હોય તો એફ અથવા એફ ઈ નીકળી જાય અને VES લાગે છે. એફ અથવા એફ ઈ નીકળી જાય અને વાંહે શું આવે? VES. એફ નીકળી જાય વાંહે VES. ચાલો, વાઇફ તો વાઇવ્સ, લાઈફ તો લાઈવ્સ, લીવ તો લીવ્સ. અમુક એકવચન નામનું બહુવચન કરીએ ત્યારે ફક્ત એસ લગાડવાથી બહુવચન બને છે. રૂફ, રૂપ્સ, પ્રૂફ, પ્રૂફ્સ, બુક, બુક્સ, વીક, વીક્સ. અમુક એકવચન અને બહુવચન નામ સરખા જ હોય છે, બેમાં આવે છે. શીપ, શીપ, ડિયર, ડિયર, ફિશ, ફિશ. કેટલાક નામો હંમેશા બહુવચનમાં જ હોય છે, કેટલાક નામો હંમેશા બહુવચનમાં જ હોય છે. જેના બે ભાગ પડે છે તેવા સાધનો અને કપડાં બહુવચનમાં હોય છે. જસ્ટ એક્ઝામ્પલ, ગ્લાસીસ હંમેશા બહુવચનમાં જ હોય છે. કેટલાય નામ હંમેશા બહુવચનમાં જ હોય છે. ગ્લાસીસ, સીઝર્સ, પેન્ટાલૂન્સ, સ્પેક્ટેકલ્સ. કેટલાક નામોના બહુવચનના રૂપ અનિયમિત હોય છે, નિયમ લાગતા ન હોય. મેન તો મેન, વુમન, વુમેન, ચાઇલ્ડ, ચિલ્ડ્રન, ફૂટ, ફીટ, ટૂથ, ટીથ, ઓક્સ, ઓક્સેન, માઉસ, માઇસ, ગૂઝ, ગીસ. કેટલાક નામો હોય એકવચન, એટલે કે એકવચનનું રૂપ ધરાવે છે પરંતુ હંમેશા બહુવચનમાં હોય છે. પીપલ, કેટલ, યુથ, ટીમ, પોલીસ. ચિલ્ડ્રન શબ્દ છે, ચિલ્ડ્રન એ પોતે જ બહુવચન શબ્દ છે, બાળકો. ચિલ્ડ્રન, પીપલ, કેટલ, યુથ, ટીમ, પોલીસ, બરાબર. એકવચન અને બહુવચન ટોપિક ખાસ અગત્યનો છે મારા વાલા. ફ્રી PDF ફાઇલ માટે 7567778020 ઉપર 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને WhatsApp ગ્રુપમાં એડ કરી દઈશ. તમને વિડીયો કેવો લાગ્યો? આ વિડીયો તમારા 5 ગ્રુપમાં શેર કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. એકદમ બેઝિકથી સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો.